નમસ્કાર, જોહાર. હું છું સનફ આદિવાસી અને આજે વાંસદા ખાતે તાલુકા અને જિલ્લાની ચૂંટણીનો શુભારંભ થઈ ચૂક્યો છે. જે ફોર્મ ભરવાની શરૂઆત છે, ફોર્મ ભરવાની શરૂઆત કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના જેટલા પણ કેન્ડિડેટ છે એ કેન્ડિડેટને અહીંથી રેલી લઈને મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા માટે જવા માટે તૈયાર છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. કેન્ડિડેટ છે એમનું હાર અને નારિયેળ આપી પરંપરાગત સ્વાગત કરી અત્યારે રેલી લઈને તાલુકા પંચાયતે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. સાથે અનંત પટેલ છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આપણે બધા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તમે મારી પાછળ જનમેદની જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. લોકોનો ઉત્સાહ પણ દેખાઈ આવે છે, કારણ કે આ વખતે જે રીતે તાલુકા પંચાયત કબજે કરવા માટે કોંગ્રેસની જે પહેલ દેખાઈ રહી છે એ તમને અહીં જોવા મળી રહી છે. લોકો પોસ્ટર લઈને પણ આવી રહ્યા છે. જે એમના પોતાના વિસ્તારના જે કેન્ડિડેટ છે એના પણ પોસ્ટર છે. જોઈ શકો છો નિકુંજ કેશુભાઈ ગાવિત છે, પછી અન્ય છે લતાબેન છે, રાજેશભાઈ છે, ધર્મેશભાઈ છે. એવા બધા પોસ્ટર લઈને પણ લોકો ઉત્સાહિત જણાઈ આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આપણે વાત કરવાના પણ પ્રયત્ન કરીશું કે જે રીતે શરૂઆત છે એમાં શું કહે છે. અનંતભાઈ, શું કેવું છું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘામાં વાગી ગયા છે. તાલુકા પંચાયતની 28 સીટ છે, જિલ્લા પંચાયતની 7 સીટ છે. આજે અમે તમામ તાલુકાના ચૂંટણી માટે ઉમેદવારો અમારા પૂરેપૂરા થઈ ગયા છે અને અમે ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અમારા સ્થાનિક મુદ્દા જ રહેશે, સ્થાનિક પ્રશ્નો રહેશે. પાણીના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વિદ્યાર્થીના પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નો અમારા રહેશે. આ ચૂંટણી લક્ષીને આ મુખ્ય મુદ્દાઓ રહેશે. બીજા એવા કયા જે મુદ્દા છે કે જેમ હાઈવે 56 ની વાત હતી, પછી અત્યારે કોરિડોર ની વાત છે, એ મુદ્દા પણ આમાં લેવામાં આવશે? જમીન સંપાદનના તમામ મુદ્દાઓ લેવામાં આવશે અને કોઈ પણ રીતે અમે જમીન સંપાદન કરવા દેવાના નથી. ભ્રષ્ટાચારનો મુદ્દો શું કે? ભ્રષ્ટાચાર ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભાજપની સરકારની હતી, એમાં ટકાવારી રાજ ચાલતું હતું, કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલતું હતું. તેને અમે અટકાવવા માટે ટકાવારી રાજ ખતમ કરીશું. કેટલા કેન્ડિડેટ છે કે શોધવામાં કોઈ મુશ્કેલી પડે? કારણ કે આ વખતે લોકોને કેન્ડિડેટ શોધવામાં બી ઘણી મુશ્કેલી પડે. ના, અમારી પાસે તો કેન્ડિડેટની પડાપડી હતી. અમારે કોઈ રાહ જોવાની નહીં હતી અને એકાત્મતા સાથે, એકતાની સાથે તમામ ઉમેદવારો જ્યાં 2 થતા 3 થતા ત્યાં બધાની સાથે રહીને બધાએ તૈયારી કરી અને બધાને અમે મેન્ડેટ પણ આપશું. કોઈ નારાજગી? કોઈ નારાજગી અમારા પક્ષે નથી. કોઈ પક્ષે નથી. તો આ વખતે કેટલા જોશથી લડશું? આ વખતે પૂરેપૂરા જોશથી લડશું અને ભાજપને ભોય ભેગી કરીશું. આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરી અને આપણે કહ્યું છે કે ભાજપને ભેગી કરવાની વાત સાથે રેલીની શરૂઆત થઈ ચૂકી છે. પાછળ તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો છે. મારી આગળ જોઈ શકો છો પોતાના જે કેન્ડિડેટ છે એના પોસ્ટર લઈને લોકો રેલીમાં જોડાઈ રહ્યા છે. આપણી સાથે એક કેન્ડિડેટ છે નિકુંજભાઈ, આપણે એમની સાથે વાત કરીએ. નિકુંજભાઈ, શું કહેશો આજે આ વખતે કયા મુદ્દાનો ફોકસ રાખશો તમે? આ વખતે ખાસ કરીને જે ભાજપ સરકારની નીતિઓ છે એના વિરોધ છે અને લોકો ખરેખર ત્રાસી ગયેલા છે. આજે લોકોના મનમાં પાછો કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ જાગેલો છે અને અમારા કોંગ્રેસના એક ઉમેદવાર ખૂબ જંગી બહુમતીથી લીડથી જીતશે. અને ખાસ કરીને આ વખતે તમે શું કહેશો લોકોને કે કયા બાબતે તમે એમ કહેશો કે અમારી તાલુકા પંચાયત બેસાડો? લોકહિતનું કામો તાલુકા પંચાયત નથી કરતી. એ ફક્ત ટકાવારીના કામ કરે છે. કારણ કે જેણે પોતાનો ધંધો કરવો છે એવા શાસનમાં ભાજપના લોકો પદાધિકારી બેસે છે, પાર્ટીના નામે વેપાર કરે છે. પાર્ટીના નામે વેપાર કરે છે. જ્યારે કોંગ્રેસની વાત આવે, જ્યારે કોંગ્રેસની તાલુકા પંચાયત હોય છે, જ્યારે સત્તામાં કોંગ્રેસની જિલ્લા પંચાયત હોય છે, ત્યારે લોકહિતના કામો થાય છે. લોકપ્રતિનિધિ એવા હોય છે કે જે લોકોના પ્રશ્ન માટે ઓફિસમાં જાય છે, પોલીસ સ્ટેશનમાં કામ હોય, ત્યાં દવાખાનાના કામ હોય. એટલે લોકહિતનું કામ કરવું હોય તો કોંગ્રેસને જ મત આપજો અને કોંગ્રેસને જ વિજય બનાવો. એ લોકોની પણ માંગ છે અને અમે બી સૌ એ મુદ્દા લઈને અમે લોકો સુધી જઈશું. આપણી સાથે બીજા અન્ય 2 કેન્ડિડેટ છે, આપણે એમની સાથે વાત કર. શું કહેશું આ વખતે ચૂંટણી માટે? શું આ વખતે છે ને વાંસદા તાલુકાની જે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત ખરી ને એની અંદર બદલાવ આવવાનો છે. એટલા માટે આવવાનો છે
કે આપણે જોઈએ કે લોકોનું કામ નહીં થતું, એટલા માટે નહીં થાય કે જેને સરકારને ભરોસો મૂકીને લોકોએ એને મત આપેલા, એટલા 15-20 વર્ષ સુધી એ લોકોને ભરોસો મૂકેલો હતો, પણ એ ભરોસો કેમ નહીં ચાલ્યો? એટલા માટે કે સરકારે કામ કરવા માટે છે ને આદિવાસી સમાજને જ્યારે પણ કહે કે એ મજૂર વર્ગ હોય ને તો જ ચાલે, કારણ કે મજૂરો જ રાખવા માંગતી છે. હવે એના માટે પલટો તો આવવો જ જોઈએ, કારણ કે આપણે બી ઘરમાં જોઈએ ત્યારે બી સંચાલન માતા પિતા સંભાળે તો બાળકને આપે ને, તો એમને બી આપણે એટલો સમય આપેલો હતો, પણ એમાં પરિવર્તન આવ્યું નથી. આ વખતે કયા મુદ્દામાં ફોકસ રાખશો તમે? અરે આ વખતે છે ને જળ જંગલ ને જમીન નો માલિક આપણે આદિવાસી કહેવાતા છે, અને આદિવાસી જળ જંગલ માલિક છે, અને આજ દિવસે વડીલોને ઉપાધિ જમીન ટકાવી રાખેલી, અને સરકાર એવું કહે કે અમે છે ને રસ્તામાં અને આમાં ડેમમાં ને એમાં જમીન લઈ જવાના. એટલે કેવું છે? એટલે અમારી પૂર્વજોની જમીન અમે આપીએ કે? અરે ગળું કાપી નાખશું પણ જમીન નહીં આપીશું અમે, એવા અમે નક્કમ આદિવાસી છીએ. એટલે એવું સરકાર સમજે નહીં, અમે પરિવર્તન લાવીશું. વાસ્તવમાં તો ખરું જ, પણ આખા ગુજરાતની અંદરથી છે ને ભાજપ સરકારે હટાવીને અમે રહીશું. તમારું નામ મહેન્દ્ર? મારું નામ મહેન્દ્રભાઈ. કઈ સીટ પરથી ઉભા છો? મનપુર સીટ ઉપરથી હું ઉભો છું અત્યારે હાલ. मैं महुआस वांगड़ सीट महुआस तालुका पंचायत. તમે શું કહેશો આ બાબત? બસ આ બાબતે મારે તો એવું જ કેવું છે કે વાંસદા તાલુકા પંચાયત ખરી એમાં બહુ ભ્રષ્ટાચાર ચાલે છે, લોકોના કામ થતા નથી, જાતિના દાખલા કઢાવવાના છે, કોઈ બી વસ્તુમાં નવી નવી યોજના સરકાર કાઢે છે, મતલબ આદિવાસી લોકોને સરકાર હંમેશા વ્યસ્ત રાખવા માંગે છે, એમનું કામ કરવા દેતી નથી. ગરીબ છે તો ગરીબ જ રહેવા માંગવા. પરિવર્તન લાવવા માટે તમે પણ આ વખતે પરિવર્તન લાવવા માટે હું પણ આ વખતે મહુઆસ તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી કરીશ. આ એક પરિવર્તનનો શંખનાદ થઈ ગયો છે. આ ભ્રષ્ટાચારી તાલુકા પંચાયતના અંદર લોકો એટલા બધા કંટાળી ગયા છે કે આજે આ પબ્લિક જોઈ છે ને જે સ્વયંભૂ આ પબ્લિક રેલીમાં આવ્યું છે એ જ બતાવી દે છે કે આવનારી ચૂંટણીમાં વાંસદા તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિની બેસશે. જે તાલુકા પંચાયત દ્વારા જે કામગીરી થઈ છે એના અંદર ઘણી વખત અસંખ્ય મીડિયાના અંદર પણ આવી ગયું કે ભાઈ આ ટકાવારીનું રાજ ચાલવાવાળી આજે છે, અને જેટલા તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાયેલા એમાંથી અડધા કોન્ટ્રાક્ટરો બની ગયા. એટલે આ બધું લોકો વિચારે છે, પ્રજા બધું સમજે છે, અને આ પ્રજા જે સ્વયંભૂ આજે ભેગી થઈ આ મીટિંગ આ રેલીના અંદર એ એવું બતાવવા માંગે છે કે વાંસદા તાલુકા પંચાયત આ વખતે કોંગ્રેસ એનો કબજો કરશે. એટલે મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર અને ટકાવારી રાજ. અને લોકલ મુદ્દાઓ, જે લોકલ મુદ્દાઓના અંદર કોઈ ગામના અંદર એવી પરિસ્થિતિ થઈ કે ભાઈ એક જ રોડ 3 વખત બન્યા, અને જે જગ્યા પર રોડની જરૂર છે તે જગ્યા રોડ નહીં બન્યા. એટલે આવા અસંખ્ય મુદ્દાઓ છે તાલુકા લેવલે, અને આજે દેશની પરિસ્થિતિ અને જિલ્લાની પરિસ્થિતિ સાઈડ પર રહી ગઈ, પણ પંચાયત થી પાર્લામેન્ટ સુધી જો એ લોકોનું રાજ હોય અને છતાં જો પ્રજાને તકલીફ પડતી હોય તો પ્રજા હવે સમજી ગઈ છે કે આ લોકોને હવે ઘરે બેસાડવા પડશે. બદલાવ લાવવો જરૂરી છે.